આજે આપણે જોવાના છીએ ચલબળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. એટલે ચલબળ એટલે બદલાતું હોય અને આપણે આગળ જે જોઈ ગયા છે એ છે અચળ બળ માટે. અચળ એટલે બદલાય નહીં કાર્યનું મૂલ્ય. અહીંયા ચલ એટલે કાર્યનું મૂલ્ય લગભગ બદલાતું હોય છે. ચલબળ એટલે બળનું મૂલ્ય બદલાતું હોય તો કાર્યનું મૂલ્ય પણ બદલાતું હોય છે. અને આગળ આપણે ચલબળ માટે કાર્ય જોઈ ગયા છે. ચલબળ માટે કાર્ય જોઈ ગયા છે. હવે આપણે અચળ બળ માટે કાર્ય જે જોઈ ગયા કાર્ય ઊર્જા પ્રમેય, તો એના અંદર પણ આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? ગતિ ઊર્જાથી. કારણ કે ગતિ ઊર્જાનો જે કાર્ય ઊર્જા પ્રમેય છે એ શું છે? તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એટલે કે કુલ કાર્ય. આવું આપણે સાબિત કરવાનું છે. હવે ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? અહીંયા ડેલ્ટા એટલે અંતિમ ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા. તો આવું અહીંયા આપણે લાવવાનું છે સૌથી પહેલા. તો કાર્ય ઊર્જા એટલે આપણે સૌથી પહેલા અચળ બળ માટે પણ કાર્ય ઊર્જા પ્રમેય અને ચલ બળ માટે પણ કાર્ય ઊર્જા પ્રમેય, બંને માટે આપણે ગતિ ઊર્જાના સૂત્રથી સ્ટાર્ટ કરીશું. તો કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ થઈ ગયું. હવે અહીંયા આપણે ચલ બળની વાત કરીએ છીએ. પહેલાના અંદર એવું નહોતું. પહેલાના અંદર શું હતું? આપણે ગતિ ઊર્જાનો ત્રીજો નિયમ v² - v02 ઇઝ ઇક્વલ ટુ 2ad અને અહીંયા 1/2 m વડે ગુણી દેતા હતા બંને સાઈડ અને આપણે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આપણે એવું સાબિત કર્યું હતું. પણ અહીંયા આપણે એવું નહીં કરીએ, કારણ કે અહીંયા જે હતું અચળ બળ માટે એનું કારણ એવું હતું કે એના લીધે આપણે અચળ પ્રવેગી ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કર્યો. પણ અહીંયા તો શું છે? બદલાતું રહે છે. શું છે? ચલ એટલે બદલાતું એટલે તમારે સંકલન અને વિકલન કરવું પડે. તો અહીંયા આપણે શું કરશું? સૌથી પહેલા વિકલન કરીશું. ટીની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ ટી સાપેક્ષે વિકલન કરતા. હવે અહીંયા ડી છે તો અહીંયા શું થશે? ડીકે અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/2 m. આ તો અચળ રહેવાનું છે. બદલાઈશું v². તો અહીંયા આપણે વિકલન શાનું કરશું? વીનું બદલાય તો v² dt બાય dt. v² d બાય dt. હવે અહીંયા dk બાય dt એમનેમ જ રહેશે. ત્યાર પછી અહીંયા 1/2 m. હવે વિકલન કરો એટલે જેનું વિકલન થતું હોય એની પર ઘાત હોય એ ઘાત શું કરવાની? આગળ આવી જાય. આગળ આવી ગઈ. હવે એક ઘાત ઓછી થઈ જાય. એમાંથી શું થાય? 2 હોય તો એક ઘાત ઓછી થઈ જાય તો 1 લખી દીધું. હવે આ તો થઈ ગયું, આ ઘાતનું વિકલન થઈ ગયું, પણ હજી વીનું બાકી છે. આ ઘાતનું કર્યું આપણે. શું કર્યું? ઘાતનું. હજી વીનું બાકી છે. તો અહીંયા dv બાય dt અહીંયા ટી હોત તો dt બાય dt તો એક થઈ ગયું. પણ અહીંયા dv બાય dt છે એટલે એવું નહીં થાય. એટલે અહીંયા આપણે વિકલન કરી દીધું. હવે જે કેન્સલ થતું એ કરી નાખવાનું. 1 અહીંયા 2 કેન્સલ. તો અહીંયા શું થશે? dk અપોન dt ઇઝ ઇક્વલ ટુ mv અને અહીંયા dv બાય dt છે. તો અહીંયા m અને v, m અને v તો લખી દીધા. હવે dv બાય dt એટલે શું થાય? વેગ ભાગ્યા સમય, તો એનો પ્રવેગ કહે છે. તો આ ભાગ શું થઈ ગયો તમારો? એ થઈ ગયો. એ તો અહીંયા આપણે m અને e ને નજીક લાવી દઈએ. શું કરીએ? m અને e નજીક લાવી દીધા અને આ v છે અહીંયા લખી દીધો પાછળ. m e. હવે m ને તો તમને ખબર છે શું કહેવાય? f કહેવાય. f બરાબર me. તો me નું સૂત્ર આપણે શું થઈ ગયું? f. me ઇઝ ઇક્વલ ટુ f અને આ v તો એમનેમ જ રહેવાનું. હવે v છે, કારણ કે આપણને ખબર છે કે તમે અહીંયા આ સાઈડ તો ગતિ ઊર્જા છે પણ આ બાજુ શું છે? કાર્ય. તો કાર્યનું સૂત્ર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર થાય. તો અહીંયા બળ તો છે પણ અહીંયા સ્થાનાંતર નથી. શું છે? અહીંયા v છે, અહીંયા સ્થાનાંતર હોવું જોઈએ. તો આ સ્થાનાંતર લાવવા માટે શું કરવું પડે? તો વેગનું સૂત્ર શું છે? વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમય. તો આપણે dx બાય dt લખી શકીએ વિકલન સ્વરૂપમાં. તો dx બાય dt લખતા અહીંયા તમે લખી લેજો સાઈડમાં કે v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt લખતા. તો અહીંયા dx અપોન dt. તો અહીંયા શું છે? dk અપોન dt. તો છેદમાંથી dt કેન્સલ. તો અહીંયા શું મળી ગયું? તો dk ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx. તો આ મળી ગયું. હજી બાકી છે. અહીંયા જો f ઇન્ટુ dx બળ ગુણ્યા સ્થાનાંતરના અંદર આવી ગયું, કાર્ય પણ આવી ગયું. કાર્ય ઊર્જા પ્રમેય મુજબ અહીંયા ડાબી બાજુ જુઓ ગતિ ઊર્જા તો dk આવી ગયું અને જમણી બાજુ કાર્ય પણ આવી ગયું.
તો આ મળ્યું આપણને સૂક્ષ્મ કાર્ય મળ્યું. પહેલા આપણે શું કરવાનું હોય? સૂક્ષ્મ કાર્ય શોધો તો તમને કુલ કાર્ય મળે. આ મળી ગયું છે. તો હવે આપણું કાર્ય ઉર્જા પ્રમાણ એકદમ ઈઝી થઈ ગયો છે. હવે શું કરવાનું છે? હવે ખાલી અહીંયા લિમિટ લેવાની છે. લિમિટ. તો આ સૂક્ષ્મ કાર્ય મળે તમને. સૂક્ષ્મ ડી આવે, ડીકે આવે, ડીટી આવે તો તમારે શું બતાવે? સૂક્ષ્મ કાર્ય બતાવે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે ચલ બળ માટે કાર્યકારી, ચલ બળ માટે કાર્ય જોઈ ગયા છે. હવે તમારે કુલ કાર્ય મેળવવા માટે શું કરવું પડે? બંને બાજુ સંકલન કરતા. બંને બાજુ સંકલન કરતા. હવે અહીંયા તમને ખબર છે કે આપણે જે ગયા લેક્ચરમાં ગ્રાફ જોયો હતો, આપણે આવી રીતે અહીંયાથી આ રીતના શરૂ થતો હતો ગ્રાફ, અહીંયાથી આ રીતના. તો અહીંયા આપણે XI લખ્યો હતો અને અહીંયા XF લખ્યો હતો. આ શું છે? એની સ્થાનાંતરની લિમિટ બતાવે છે. અહીંયા પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન વચ્ચે જેટલું પણ કાર્ય થયું હોય સૂક્ષ્મ કાર્ય, એ બધાનો સરવાળો કરો તો તમને કુલ કાર્ય મળી જાય. તો અહીંયા આપણે પ્રારંભિક સ્થાન XI થી અહીંયાથી અંતિમ સ્થાન XF સુધી ગતિ કરતા અનુક્રમે પ્રારંભિક ગતિ ઊર્જા અને પ્રારંભિક ગતિ ઊર્જા KI લખી લેજો, KI, અને અંતિમ ગતિ ઊર્જા KF મળે. આ મળે. અક્ષર સારા લખેલા અમે જે બોલું છું એના પર સારા અક્ષરે લખી લેજો. આ થઈ ગયું. હવે અહીંયા જો ગતિ ઊર્જા અહીંયા ડાબી બાજુ છે, આ ભાગ તો અહીંયા ડીકે છે. અહીંયા શું છે? ડીકે. અહીંયા F ઇન્ટુ DX છે. આ ફરીથી લખી દીધું. હવે અહીંયા તમારે શું બતાવવાનું છે? સંકલન કરવાનું છે. બંને બાજુ સંકલન કરતા. તો અહીંયા સંકલન કરો તો અહીંયા ગતિ ઊર્જા શું આવે? પ્રારંભિક ગતિ ઊર્જા KF અને અંતિમ ગતિ ઊર્જા KI અને KF. અહીંયા ડીકે થઈ ગઈ. હવે F ઇન્ટુ DX આપણે સંકલન કરીએ છીએ XI થી XF સુધી. તો અહીંયા સંકલન XI થી XF F ઇન્ટુ DX બળ ગુણ્યા સ્થાનાંતર. તો આ કાર્ય મળી ગયું. આ શું મળી ગયું? કુલ કાર્ય મળ્યું XI થી XF સુધીનું જે પણ કાર્ય થયું એ કુલ કાર્ય મળ્યું. હવે જે ડીકે છે તો અહીંયા જ્યારે સંકલન કરો તમે ડી વાળા પદનું સંકલન કરો તો અહીંયાથી ડી જતો રહે અને ખાલી કે વધુ. તો કે આ સંકલન થઈ ગયું. હવે અહીંયા લિમિટ મૂકવાની હોય તો નીચે KI અને ઉપર KF ઇઝ ઇક્વલ ટુ આ બાજુ તો એમને જશે XI થી XF F ઇન્ટુ DX. હવે આ શું મળી? ગતિ ઊર્જા. તો અહીંયા ઉપરની લિમિટ મૂકવાની કેની જગ્યાએ, તો કેની જગ્યાએ KF મૂકે પછી બાદબાકી થાય સંકલન અંદર, અને નીચેની લિમિટ KI. અહીંયા KI ઇઝ ઇક્વલ ટુ સંકલન XI થી XF F ઇન્ટુ DX. આ શું મળી ગયું? ગતિ ઊર્જાનો ફેરફાર એટલે બાદબાકી આવે. તો આને શું લખી શકાય આપણે? તો અહીંયા લખી શકાય ડેલ્ટા K. થઈ ગયું. જ્યારે આવો ડેલ્ટા આવે તમારે ફેરફાર સૂચવે. ફેરફાર એટલે બાદબાકી. તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ KF માઇનસ KI. તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ આ ભાગ લખી લેવાનો. આ તમારે શું બતાવે છે? બળ ગુણ્યા સ્થાનાંતર. આ શું છે? કુલ કાર્ય. તો તમે અહીંયા W પણ લખી શકો છો અથવા આ પણ લખી શકો છો અથવા આ પણ લખી શકો. XI ઇઝ ઇક્વલ ટુ XF F ઇન્ટુ DX. આ થઈ ગઈ ગતિ ઊર્જા પ્રમેય. તો અહીંયા આપણે ગતિ ઊર્જાનો જ્યારે પ્રમેય આવે, કાર્ય ઊર્જા પ્રમેય, ગતિ અહીંયા ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ W પ્રમાણે યાદ રાખી લેવાનું. તો ચલ બળ વાળી આવે તો તમારે આ પણ યાદ રાખી લેવાનું. બળ ગુણ્યા W ની જગ્યાએ તમારે બળ ગુણ્યા સ્થાનાંતર લખી દેવાનું અને લિમિટ મૂકી દેવાની સંકલન કરી. એટલે તમને અહીંયા કુલ કાર્ય મળી જશે. અથવા તમારે કુલ કાર્ય આપેલું હોવું જોઈએ. અચળ બળ હોય તો તમારે W આપેલું હશે અને ચલ બળ માટે આવે એ તમારે લખી દેવાનું. અચળ બળ માટે કાર્ય જ્યારે આ આવશે તમારે શાના માટે આવશે? ચલ બળ માટે કાર્ય. તો એકદમ મેં ઇઝી રીતે સમજાવવાનો તમને પ્રયત્ન કરેલો છે. હવે અહીંયા આ કાર્ય ઊર્જા પ્રમેય છે. F માઇનસ PI ઇઝ ઇક્વલ ટુ XI થી XF F ઇન્ટુ DX. તે કાર્ય ઊર્જા પ્રમેયમાં ચોક્કસ સમય અંતરાલમાં સંકલન કરવામાં આવશે. XI થી XF સુધી ચોક્કસ અંતરાલમાં સંકલન કરવામાં આવે છે. હવે અહીંયા કાર્ય ઊર્જા પ્રમેય એ શું છે? અદિશ સ્વરૂપ છે. આ પાસે યાદ રાખજો. કાર્ય ઊર્જા પ્રમેય છે અહીંયા. આ કયું છે? આ તમારે અદિશ સ્વરૂપ છે.
અદિશ સ્વરૂપ છે, અહીંયા સદિશ સ્વરૂપ નથી. તમને ખબર છે કે જ્યારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? F બરાબર ma. એનું આ તમને બીજા નિયમનું સંકલિત સ્વરૂપ બતાવે છે. શું બતાવે છે? બીજા નિયમનું સંકલિત સ્વરૂપ. ન્યૂટનના ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ દર્શાવે છે. હવે અહીંયા તમે જોશો તો કોઈ પણ છે બળ છે એ બળ પ્રવેગના સંકળતો સંબંધ બતાવે છે. પ્રવેગનું સંકળતો સંબંધ દર્શાવે છે. બીજા નિયમમાં દર્શાવેલ દરેક સમયની ઘટનાનું સંકલન થતું હોવાથી તે માહિતી સ્પષ્ટ રીતે મળતી નથી. એ સંકલન 2D અને આ જે બતાવે છે આ નિયમ F બરાબર એ તમારે શું બતાવે છે? સદિશ સ્વરૂપ બતાવે છે. જ્યારે આ ભાગ શું છે? અદિશ સ્વરૂપ છે. તો થિયરી એકદમ ઇઝી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો હવે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો તમારા મિત્રો સુધી. ત્યાર પછી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તમે ઓલ સિલેક્ટ કરી લેજો, તો તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. અને વિડીયોને એક લાઇનસર જોવા માટે, દરેક ચેપ્ટરના વિડીયો લાઇનસર જોવા માટે તમે પ્લે લિસ્ટમાં જઈને ચેક કરી લેજો. તમને દરેક પ્રકરણના તમને શું મળશે? ફોલ્ડર જોવા મળશે. એના પર ક્લિક કરશો તો એ જ ચેપ્ટરના તમને વિડીયો લાઇનસર જોવા મળશે. અને મટીરિયલ માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થઈ જજો. તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અથવા વિડીયો ચેનલના અબાઉટમાં મળી રહેશે.